હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? ઓકે. કેવું ચાલે સાતમું ચેપ્ટર? કમ્પ્લીટ ચાલે છે ને? કંઈ નહીં, સરસ છે ચેપ્ટર. હવે લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 7ની અંદર આપણે 1 થી 32 સુધીના દાખલાનો આપણે અભ્યાસ કરી કાઢેલો, બરાબર. હવે આજે 33મો દાખલો લઈએ. હવે સિમ્પલ દાખલો છે. ઇન્ટિગ્રેશન 1 થી 4 માનાંકમાં x - 1 પ્લસ માનાંકમાં x - 2 પ્લસ માનાંકમાં x - 3. અહીંયા અલગ અલગ 3 પ્રકારના દાખલા છે. માનાંકમાં x - 1 નો દાખલો, બીજો દાખલો માનાંકમાં x - 2 નો દાખલો અને ત્રીજો દાખલો માનાંકમાં x - 3 નો દાખલો છે. તો આખી જે રકમ છે એને હું i કહી દઉં. આખી જે રકમ છે એને આપણે i કહી દઈએ. આ પહેલું જે પદ છે તે i1, બીજા પદને i2 અને ત્રીજા પદને i3 કહીશું. ત્રણે ત્રણનું અલગ અલગ આપણે સંકલન વિચારીએ, કારણ કે આ પ્રકારના દાખલા આપણે સ્વાધ્યાય 7.10 ની અંદર કે 7.8 કે 9 ની અંદર કરેલા છે. તો આ દાખલો વિચારો. ઇન્ટિગ્રેશન 1 થી 4 સંકલનની કિંમત 1 કરતા વધારે, 1 થી 4 સુધી એટલે 1 થી 4 ની વચ્ચેની તમે કોઈ પણ સંખ્યા આની અંદર મૂકી દો. 2, 2.5, 3.5, 4.4, બરાબર. કોઈ પણ સંખ્યા મૂકવામાં આવે તો આ x - 1 વાળું પદ એ પ્લસ જ થાય છે. x - 1 એ 1 થી 4 ની અંદર હંમેશા પ્લસ જ થાય છે. તો હવે અહીંયા માનાંક આપણે દૂર કરી શકીએ. એટલે ઇન્ટિગ્રેશન 1 થી 4 x - 1 dx, x - 1 dx એટલે કે એવું કહી શકાય કે આ વિકલ્પની અંદર x - 1 is greater than or equal to 0. x - 1 ની કિંમત greater than or equal to 0. હવે x નું સંકલન x²/2, 1 નું સંકલન x, ક્યાંથી ક્યાંનું સંકલન 1 થી 4. હવે પહેલા અપર લિમિટ 4 મૂકી દઈએ. 4 નો વર્ગ 16/2 8 -4 માઇનસ લોઅર લિમિટ મૂકી દઉં. x ની જગ્યાએ 1 1/2 -1. 8 માંથી 4 બાદ કરું તો 4 1/2 એટલે અહીંયા પ્લસ 1/2 છે. 4 દુ 8 ને 1 9 એટલે 9/2. એટલે આ પહેલું સંકલન આપણે શોધ્યું. એટલે પહેલું જે પદ હતું માનાંકમાં x - 1 એની કિંમત કેટલી આવી? 9/2. હવે બીજું પદ એને i2 આપણે કહીએ. એટલે i2 is equal to integration 1 થી 4 માનાંકમાં x - 2 dx. માનાંકમાં x - 2 તો હું આના માટે બે વિકલ્પો વિચારું. x - 2 is greater than or equal to 0. એટલે x ની કિંમત 2 અથવા 2 કરતા મોટી. જો x ની કિંમત 2 અથવા 2 કરતા મોટી લેવામાં આવે પણ મહત્તમ કિંમત 4 સુધી જશે. એટલે 2 less than or equal to x less than or equal to 4. એટલે 2 થી 4 ના અંતરાલમાં x - 2 is greater than or equal to 0. હવે x - 2 એ less than or equal to 0 લઈએ. એટલે x less than or equal to 2. x ની કિંમત 2 કરતા નાની, પણ નાનામાં નાની ક્યાં સુધી? 1 સુધી. એટલે 1 less than or equal to x less than or equal to 2. એટલે કે એનો અર્થ એવો થયો કહેવાય કે અહીંયા બે ભાગની અંદર વિભાજન થશે. 1 થી 4 નું સંકલન બે ભાગમાં વિભાજન થઈ જશે. 1 થી 2 અને 2 થી 4. આ રીતે
બે ભાગની અંદર વિભાજન એનું થઈ જશે. તો હવે એની ઉપરથી આપણે સંકલન I2 ઇઝ ઇક્વલ ટુ એક સંકલન 1 થી 2 નું થઈ જશે. 1 થી 2 એની અંદર x - 2 ની કિંમત માઇનસ, એટલે અહીંયા શું આવી જશે? -x - 2 dx પ્લસ ઇન્ટિગ્રેશન 2 થી 4. 2 થી 4 માં x - 2 ની કિંમત પ્લસ, એટલે અહીંયા x - 2 એ પ્લસ થઈ જશે. ઓકે, આપણે આવા દાખલા ગણેલા છે આગળ, યાદ કરો બરાબર. હવે સંકલન કરી દારો. સંકલન કરીએ તો x નું સંકલન x²/2, 2 નું સંકલન 2x 1 થી 2 પ્લસ x નું સંકલન x²/2, 2 નું સંકલન 2x 2 થી 4. હવે અપર લિમિટ અને પછી લોઅર લિમિટ મૂકી દઈએ. એનો જે જવાબ આવે એ તમારે લખવાનો. ક્લિયર? હવે ત્રીજું સંકલન. ત્રીજું સંકલન એટલે કે I3. ત્રીજું સંકલન છે એને હું I3 કહી દઉં. ઇન્ટિગ્રેશન 1 થી 4 માનાંકમાં x - 3 dx. તો માનાંકમાં x - 3 એના બે વિકલ્પો આવશે. તો x - 3 is greater than or equal to 0, એટલે x greater than or equal to 3. x ની કિંમત 3 અથવા 3 કરતા મોટી, પણ મોટામાં મોટી 4 સુધી જશે. એટલે 3 less than or equal to x less than or equal to 4. બીજો વિકલ્પ x - 3 less than or equal to 0, એટલે x less than or equal to 3. x ની કિંમત 3 અથવા 3 કરતા નાની, પણ 1 સુધી જશે. એટલે 1 less than or equal to x less than or equal to 3. એટલે અહીંયા પણ આખો અંતરાલ 1 થી 4 એ બે ભાગમાં વિભાજિત થઈ જશે. એક વિભાગ 1 થી 3 યોગ અને 3 થી 4, આ રીતે બે ભાગમાં તેનું વિભાજન થશે. તો સંકલન I3 is equal to સંકલન I3 is equal to 1 થી 3, 1 થી 3. હવે 1 થી 3 1 2 3 એમાં x - 3 less than 0, એટલે માનાંક દૂર કરી કાઢું તો આગળ શું આવી જશે? માઇનસ. પ્લસ ઇન્ટિગ્રેશન 3 to 4, 3 to 4 એમાં x - 3 પોઝિટિવ, એટલે x - 3 dx. હવે આનું સંકલન કરી દઈએ. x નું સંકલન x²/2, 3 નું સંકલન 3x 1 થી 3 પ્લસ x નું સંકલન x²/2, 3 નું સંકલન 3x 3 to 4. હવે લોઅર લિમિટ અને અપર લિમિટ મૂકીને સાદુરૂપ આપી દઈએ. એટલે I1 I2 ને I3 ત્રણેયની જે કિંમત આવે એ આપણી જે મૂળ જે રકમ છે તેમાં મૂકી દેવાની. ઓકે, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? જો હવે જો મેં ઉપર લોઅર લિમિટ અને અપર લિમિટ મૂકીને મેં સાદુરૂપ આપી દીધું છે મારી રીતે. તમે તમારી રીતે ચકાસણી કરજો, બરાબર? તો આની અંદર મેં કિંમતો મૂકી તો આનો જવાબ 5/2 આવે છે. I3 નો જવાબ એ 5/2 આવે છે. હવે I is equal to I1 I2 I3, એટલે હવે ત્રણની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ. તો I is equal to I1 plus I2 plus I3. I1 is a 9/2, I1 ની કિંમત 9/2, I2 ની કિંમત 5/2 અને I3 ની કિંમત એ 5/2. તો હવે I is equal to 19/2, એટલે નિયત સંકલન ની કિંમત, એટલે આ સંકલનની કિંમત 19/2 I તેમ કહેવાશે. ખૂબ જ સારો દાખલો હતો, કારણ કે એક માનાંકવાળા દાખલા તો તમે ગણેલા જ છે. આ 3 માનાંકવાળો દાખલો છે. તો 3 માનાંકવાળો દાખલો આ રીતે અલગ અલગ આપણે 3 સંકલન કરીને
પછી એનો સરવાળો કરી દેવાનો. ઓકે સ્ટુડન્ટ, એટલે આ તો દાખલા નંબર 33 ખૂબ સારામાં સારો દાખલો હતો. પરીક્ષામાં ઇન્ડિવિજ્યુઅલ એક એક કરીને પણ પૂછાઈ શકે, કાં તો 3 આ રીતે સાથે પણ પૂછાઈ શકે. એના પછીનો દાખલો 34મો 34 I is equal to integration 133 dx upon x square into x plus 1. તો ઉપર આમ તો સાબિત કરવાનો દાખલો છે. આ સાબિત કરવાનો દાખલો છે કે આની કિંમત 2/3 પ્લસ log 2/3 છે તેવું સાબિત કરો. પણ સાબિત કરો કે કિંમત શોધો, એક જ કહેવાશે. હવે ઇન્ટિગ્રેશન 1 થી 3 આની ઉપર કંઈ નથી એટલે 1 તો કહેવાય. x સ્ક્વેર ઇન્ટુ x પ્લસ 1 dx. હવે આની અંદર હું x સ્ક્વેર ઉમેરી દઉં અને x સ્ક્વેર બાદ કરી દઉં, એટલે આ રીતે ઇન્ટિગ્રેશન 1 થી 3 x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર માઇનસ 1, x સ્ક્વેર ઉમેરતા અને x સ્ક્વેર બાદ કરતા. ઓકે, x સ્ક્વેર ઉમેરતા અને x સ્ક્વેર બાદ કરી કાઢીએ તો ઇન્ટિગ્રેશન 1 થી 3. હવે છેદ અલગ અલગ આપી દઉં, છેદ અલગ અલગ આપું એટલે આ રીતે લખી શકાશે. માઇનસ ઇન્ટિગ્રેશન 1 થી 3 x સ્ક્વેર માઇનસ 1 અપોન x સ્ક્વેર ઇન્ટુ x પ્લસ 1 dx. છેદ અલગ અલગ અને અલગ અલગ સંકલન આપી દીધું. હવે x સ્ક્વેર ઉડી જશે. ઇન્ટિગ્રેશન 1 થી 3 1 અપોન x પ્લસ 1 dx. ઇન્ટિગ્રેશન 1 થી 3 x સ્ક્વેર માઇનસ 1, એના બે અવયવ પડે, x માઇનસ 1 x પ્લસ 1, એમાંનો x પ્લસ 1 અવયવ ઉડી જશે એટલે x માઇનસ 1 અપોન x સ્ક્વેર બાકી રહેશે. હવે છેદ અલગ અલગ આપી દઈએ. આનું તો સંકલન થઈ ગયું. 1 અપોન x પ્લસ 1 એટલે log મોડ x પ્લસ 1 લખી શકાશે આ તો. અને સંકલન ક્યાંથી ક્યાંનું છે? 1 થી 3 માઇનસ ઇન્ટિગ્રેશન 1 to 3. છેદ અલગ અલગ, આની નીચે આ પદ આવશે એટલે અહીંયા x થઈ જશે. હવે આગળ માઇનસ માઇનસ પ્લસ ઇન્ટિગ્રેશન 1 થી 3 x રેઝ ટુ -2 dx. હવે અહીંયા અપર લિમિટ મૂકી દઈએ, અહીંયા લોઅર લિમિટ મૂકી દઉં તો 3 પ્લસ 1 4 એટલે log 4, 1 મૂકી દઉં એટલે log 2 માઇનસ 1 અપોન x એટલે log મોડ x. ક્યાંથી ક્યાંનું સંકલન છે આપણી જોડે? આપણી જોડે સંકલન 1 થી 3 x રેઝ ટુ -2 એટલે x રેઝ ટુ -1 અપોન -1. ક્યાંથી ક્યાંનું ઇન્ટિગ્રેશન? 1 થી 3. ઓકે, હવે વચ્ચે માઇનસ એટલે ઘાતાંકોનો ભાગાકાર એટલે 4 અપોન 2 એટલે log 2 થઈ જશે. અહીંયા ઇઝ ઇક્વલ ટુ log 2 માઇનસ, હવે અહીંયા 3 મૂકી દઉં, માઇનસ log 3 માઇનસ log 1. લોઅર લિમિટ 1 છે એટલે અહીંયા log 1. હવે આ પ્લસ માઇનસ માઇનસ, આ x ની -1 ઘાત એટલે 1 અપોન x થઈ જશે. અપર લિમિટ મૂકી દઉં તો 1 અપોન 3, અહીંયા 1 મૂકવામાં આવે તો -1. તો ઇઝ ઇક્વલ ટુ log 2 માઇનસ log 3 માઇનસ અહીંયા -2/3 એટલે +2/3 ઇઝ ઇક્વલ ટુ 2/3 પ્લસ log 2 અપોન 3. આપણે એ જ સાબિત કરવાનું હતું. 2/3 પ્લસ log 2/3 આ સાબિત કરવાનું હતું. ઓકે, એટલે બહુ સિમ્પલ દાખલો છે. આ જ અગત્યનું છે
1 એમાં x² ઉમેરતા x² બાદ કરતા અને છેદ અલગ અલગ આપવાનું એટલે x² ઉડી જશે 1/x + 1 આના બે અવયવ પડશે એમાંનો એક અવયવ ઉડી જાય એટલે x - 1/x². છેદ અલગ અલગ 1/x અને x ની -2 ઘાત 1/x એટલે log mod x આ x ની -2 ઘાત એટલે x ની -1 upon લોઅર લિમિટ ને અપર લિમિટ મૂકી સાદુરૂપ આપ્યું. ઓકે સ્ટુડન્ટ, ચલો ત્યારે હવે 35મો દાખલો લઈએ. ઇન્ટિગ્રેશન 0 થી 1 x e⁻x dx. સાબિત કરવાનો દાખલો છે. આની કિંમત 1 સાબિત કરવી છે તો ખંડસર સંકલનના નિયમનો ઉપયોગ કરી શકાય અથવા હવે તમે થોડાક સમજુ વિદ્યાર્થીઓ થઈ ગયા છો, થોડાક હોશિયાર વિદ્યાર્થીઓ થઈ ગયા છો, સંકલન વિશે તમને ઘણી બધી માહિતી હવે તમારા મગજની અંદર આવી ગઈ છે, તો આપણે આ લોજિકને આ રીતે પણ લખી શકાય 0 થી 1 e⁻x. આ જે x છે એની અંદર હું એક બાદ કરી દઉં, એક ઉમેરી દેવામાં આવે તો x - 1 નું વિકલન કરી જુઓ, આનું વિકલન 1 થઈ ગયું એટલે fx plus f'(x) એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કર્યો તેમ કહેવાશે. એટલે 0 થી 1 e⁻x into x - 1 plus d/dx of x - 1 dx. એટલે વિધેય પ્લસ વિધેયનું વિકલન તો ઇઝ ઇક્વલ ટુ e⁻x into x - 1. ક્યાંથી ક્યાંનું સંકલન? 0 થી 1. પહેલા અપર લિમિટ 1 મૂકી દઉં તો 1 - 1 0, લોઅર લિમિટ 0 મૂકી દઉં e⁻0 0 - 1 એટલે માઇનસ માઇનસ પ્લસ અને e⁻0 એટલે 1. હવે 36 નંબરનો દાખલો 36. તો આ રીતે છે ઇન્ટિગ્રેશન -1 થી 1 x ની 17 ઘાત into cos⁴ dx. -1 થી 1 x⁴ cos⁴. લોઅર લિમિટ અને અપર લિમિટ તમે ધ્યાનથી જુઓ, આની લોઅર લિમિટ અને અપર લિમિટ તમે ધ્યાનથી જુઓ, એકબીજાની વિરોધી સંખ્યા છે કે નહીં. એટલે પહેલા તો વિચારો કે આ દાખલો યુગ્મ અને અયુગ્મનો છે. આ દાખલો યુગ્મ અથવા તો અયુગ્મનો દાખલો છે તો ચકાસણી કરી જુઓ. તો અહીંયા વિધેય fx is equal to x⁻17 into cos⁴x. x ની જગ્યાએ -x મૂકી દઉં, x ની જગ્યાએ -x એટલે -x ની 17 ઘાત into cos⁴ -x. -x ની 17 ઘાત એટલે -x⁻17 cos⁴x. cos⁴ કારણ કે cos એ યુગ્મ વિધેય છે એટલે એમાંથી તો માઈનસ બહાર નીકળવાનો નથી. તો શું થઈ ગયું? x⁻17 into cos⁴ એટલે fx થઈ ગયું કહેવાય. એટલે f of -x is equal to -fx. એટલે કે વિધેય fa -1 થી 1 માં અયુગ્મ વિધેય છે. કેવું વિધેય થઈ ગયું? અયુગ્મ. તો અયુગ્મ થાય તો સંકલન -1 થી 1 x⁻17 into cos⁴ dx is equal to 0. એટલે આ સંકલનની કિંમત કેવી થઈ જવાની? 0. ઓકે, એટલે આ એક માર્કના MCQ હતા બંને. આ એક સારો દાખલો હતો. ક્લિયર? ઓકે, એટલે કેટલા દાખલા પત્યા ભાઈ? 33, 34, 35 ને 36. 4 દાખલા પૂરા થયા. આગળનો દાખલો લઈએ. ક્વેશ્ચન નંબર 37.
ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 0 થી પાઈ બાય 2 sin ક્યુબ x dx sin ક્યુબ x dx આવા દાખલાની વાત આપણે ભૂતકાળની અંદર કરેલી છે બરાબર તો sin ક્યુબ x એટલે હું એને આ રીતે પહેલા લખી શકું 0 થી પાઈ બાય 2 sin x into sin square x dx integration 0 થી પાઈ બાય 2 sin x into 1 minus cos square x dx લખાશે sin square x ની જગ્યાએ 1 minus cos square x તો integration 0 થી પાઈ બાય 2 આનો અંદર ગુણાકાર એટલે sin x dx integration 0 થી પાઈ બાય 2 cos square x into sin x dx લખાય ના રીતે વિચારી જુઓ તમે હવે sin નું તો સંકલન કરી શકાય માઈનસ cos જ્યારે cos નું વિકલન માઈનસ sin થઈ જવાનું એટલે પહેલા તો હું sin નું અહીંયા સંકલન કરી દઉં માઈનસ cos 0 થી પાઈ બાય 2 માઈનસ इंटीग्रेशन 0 થી પાઈ બાય 2 અહીંયા હું પ્લસ કરી દઉં આ માઈનસ ને આની જોડે મૂકી દઉં એટલે cos square x into minus sin x dx એટલે આનું વિકલન બાજુમાં થઈ ગયું કહેવાય અહીંયા અપર લિમિટ મૂકી દઉં cos પાઈ બાય 2 ની કિંમત 0 cos 0 ની કિંમત 1 પ્લસ इंटीग्रेशन 0 થી પાઈ બાય 2 integration 0 થી પાઈ બાય 2 cos square x into d by dx of cos x dx એ બાજુમાં વિકલન હવે આ માઈનસ અંદર જશે એટલે પ્લસ 1 થઈ જશે અહીંયા cos cube x upon 3 ક્યાંથી ક્યાંનું સંકલન 0 થી પાઈ બાય 2 પહેલા પાઈ બાય 2 મૂકી દઉં cos પાઈ બાય 2 ની કિંમત 0 હવે 0 મૂકી દઉં તો cos 0 ની કિંમત 1 એટલે 1/3 એટલે કે 1 minus 1/3 1 minus 1/3 એટલે તમારો જવાબ આવશે 2/3 ઓકે સાબિત કરવાનો દાખલો હતો 2/3 સાબિત કરવાનું હતું આવી ગયું આ દાખલો ગણવાની બીજી પણ રીત હતી યાદ છે ને કઈ રીત યાદ કરો sin 3 θ નું સૂત્ર sin 3x is equal to 3 sin x minus 4 sin cube x એમાંથી sin cube x ને તમે કરતા બનાવી દો અને sin cube x ની જગ્યાએ એ આખું પદ લખી કાઢો સૂત્ર પછી સંકલન કરો અને લોઅર લિમિટ ને અપર લિમિટ મૂકી દો તો આ જ જવાબ આવશે જ્યારે અનિયત સંકલન હતું એની અંદર જવાબ અલગ આવતો હતો પણ નિયત સંકલનમાં એવું બનશે નહીં નિયત સંકલનમાં તમે દાખલો કોઈ પણ રીતે ગણો તો જવાબ સરખો જ આવશે બધાનો બરાબર બોલો આવું બધું છે કશો વાંધો નહીં हमारे पास दूसरी पेन है चलो હવે આગળ 38 નંબર इंटीग्रेशन 0 થી પાઈ બાય 4 2 into tan cube x dx 0 થી પાઈ બાય 4 2 into tan cube x તો સ્વાભાવિક છે કે 2 ને પહેલા સંકલનની બહાર મૂકી દેવા પડે 0 થી પાઈ બાય 4 tan cube એટલે ને હું આ રીતે લખી કાઢું tan square x into tan x dx લખી કાઢું હવે 2 integration 0 થી પાઈ બાય 4 tan x m ના m tan square x એટલે એની જગ્યાએ sec square x minus 1 याद आवे छे ने मेथड ओके હવે tan x નો અંદર ગુણાકાર કરી કાઢો 2 integration 0 થી પાઈ બાય 4 tan x into sec square x dx minus integration 0 થી પાઈ બાય 4 આ tan x નો અંદર ગુણાકાર એટલે tan x અને dx
ને 2 તો આવશે જ ને પાછા. કેમ? કારણ કે સંકલનની જોડે 2 છે એટલે આપણે 10 ને અંદર લઈ ગયા sec2x into 10x એટલે એની જોડે સંકલન 2 છે. 2 ઇન્ટિગ્રેશન 0 થી pi by 4. 2 ઇન્ટિગ્રેશન 0 થી pi by 4. હવે આનું વિકલન બાજુમાં થઈ ગયું એટલે 2 ઇન્ટિગ્રેશન 0 થી pi by 4 10x into આનું વિકલન બાજુમાં એટલે d by dx of 10x dx minus 2 integration 0 થી pi by 4 10x dx. હવે આનું વિકલન બાજુમાં છે એટલે નિયમ પ્રમાણે ઘાતાંકની અંદર 1 ઉમેરી દેવાના. આની ઘાતાંક 1 છે એટલે 10 square x upon 2. ક્યાંથી ક્યાંનું સંકલન 0 થી pi by 4 minus 2 10x નું સંકલન log mod sec x. ક્યાંથી ક્યાંનું સંકલન છે 0 થી pi by 4. હવે પહેલા pi by 4 મૂકી દઉં. 10 pi by 4 ની કિંમત પહેલા તો 2 2 ડી જશે. 10 pi by 4 ની કિંમત 1. લોઅર લિમિટ 0 મૂકી દઉં. 10 0 ની કિંમત 0 minus 2 pi by 4 મૂકી દઉં તો sec pi by 4 એટલે √2 sec 0 એટલે 1 log 1 ની કિંમત 0 થઈ જશે એટલે 1 minus 2 into log √2. અને તમારે જે જવાબ લાવવાનો છે એમાં 1 minus log 2 છે એટલે આ 2 છે તેને ઉપર લઈ જઈએ તો √2 નો સ્ક્વેર એટલે 2 થઈ જવાનું. √2 નો સ્ક્વેર શું થઈ જશે 2 એટલે 1 minus log 2. ક્લિયર? 38મો દાખલો હતો, ઘણો સહેલો હતો. આપણ ચલો 39મો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તો ઇન્ટિગ્રેશન 0 થી 1 sin inverse x dx. ઇન્ટિગ્રેશન 0 થી 1 sin inverse x dx. તો sin inverse x ઇન્ટુ ની અંદર 1 કરી દઉં એટલે 0 થી 1 sin inverse x ઇન્ટુ માં 1 dx. એટલે ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ થશે. sin inverse x ને u અને 1 છે તેને v કહીશું એટલે u ઇન્ટુ v ની રીતે આ દાખલો અહીંથી આગળ થશે. જગ્યાનો અભાવ છે એટલે આપણે આટલું બોર્ડ સાફ કરવું પડે અને પછી આગળ આપણે વાત કરવી પડે. આગળનું સ્ટેપ sin inverse x into 1 એટલે ખંડસ્થ સંકલનના નિયમ પ્રમાણે sin inverse x ને u ઇન્ટિગ્રેશન 1 dx મોટું ઇન્ટિગ્રેશન મોટા કૌંસમાં d by dx of sin inverse x ઇન્ટિગ્રેશન 1 dx અને અહીંયા dx. સંકલન ક્યાંથી ક્યાંનું છે 0 થી 1 એટલે આખો નિયમ એપ્લાય થઈ ગયો. આખો નિયમ એપ્લાય થઈ જાય પછી આટલા ભાગને તમે 0 થી 1. હવે જ્યાં વિકલન હોય ત્યાં વિકલન કરીએ અને જ્યાં સંકલન હોય ત્યાં સંકલન. એકનું સંકલન x into sin inverse x sin inverse x નું વિકલન 1/√1 minus x square. એકનું સંકલન x dx. ક્યાંથી ક્યાંનું સંકલન 0 થી 1 એટલે અહીંયા x into sin inverse x √1 minus x square dx આ રીતનું પદ આવશે 0 થી 1. હવે આનું સંકલન કેવી રીતે કરીશું તો -2 વડે ગુણી કાઢો, -2 વડે ભાગી કાઢો. કારણ કે આનું વિકલન તમે કરો તો 1 નું વિકલન 0 x2 નું વિકલન 2x થાય અને અહીંયા માઈનસ છે એટલે -2x એટલે ઇઝ ઇક્વલ ટુ x into sin inverse x
-2 વડે ગુણતા -2 વડે ભાગતા એટલે અહીંયા પ્લસ થઈ જશે -2x upon under root of 1 minus x square dx. ક્યાંથી ક્યાંનું સંકલન 0 થી 1. હવે 1 minus x square તો x into sin inverse x plus 1 by 2 1 minus x square raised to minus 1 by 2 અને minus 2x એટલે d by dx of 1 minus x square dx 0 થી 1. એટલે આનું વિકલન બાજુમાં થઈ ગયું એમ કહેવાશે. તો હવે ઘાતાંકની અંદર આપણે ઉમેરી દઈએ તો આ રીતે આખું પદ લખાશે x into sin inverse x plus 1 by 2 plus 1 by 2 ઘાતાંકમાં 1 ઉમેરી દઈએ એટલે 1 minus x square raised to 1 by 2 upon 1 by 2 અને 0 થી 1 1 by 2 1 by 2 ઉડી જશે એટલે x into sin inverse x plus 1 minus x square raised to 1 by 2 0 થી 1. ક્લિયર? હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. હવે 1 મૂકી દઉં 1 into sin inverse 1 1 into sin inverse 1 એટલે 5/2. અહીંયા 1 મૂકી દઉં તો 1 minus 1 0 થઈ જશે માઇનસ લોઅર લિમિટ 0 મૂકી દઉં તો આ પદ આખું 0 થઈ જવાનું. અહીંયા 0 મૂકી દઉં તો 1 minus 0 એટલે 1 1 ની કોઈ પણ ઘાત હશે તો 1 થશે. એટલે ટૂંકમાં આખા પદનું સાદુરૂપ આપીએ તો જવાબ આવશે 5/2 minus 1. એટલે sin inverse x into 1 કરીને ખંડસ સંકલનના નિયમની મદદથી આખો દાખલો થઈ શક્યો. ક્લિયર? સારું. ચલો હવે દાખલા નંબર 40. ક્વેશ્ચન નંબર 14. ક્વેશ્ચન નંબર 14 ઇન્ટિગ્રેશન 0 થી 1 પણ આ જે જગ્યા છે એને ધ્યાનમાં રાખીને હું એવું કરું અહીંયા બે એમસીક્યુ ગણી કાઢું. શું કહેવું બાળકો? આપણે બે એમસીક્યુ અહીંયા ગણી કાઢીએ. એક 41મો એમસીક્યુ અને બીજો 42મો. ઇન્ટિગ્રેશન dx upon e raised to x plus e raised to minus x. આની કિંમત શોધવાની એટલે આનો જવાબ લાવવાનો છે. તો ઇન્ટિગ્રેશન 1 upon e raised to x plus 1 upon e raised to x લખી શકાશે. આને e raised to x નો લસા લઈ લઈએ તો છેદનો છેદ ઉપર જશે એટલે e raised to x square plus 1 dx. હવે e raised to x નું બરાબર t ધારી લઉં. e raised to x is equal to t ધારી લઈએ. e raised to x નું વિકલન e raised to x dx is equal to dt. તો e raised to x dx એની જગ્યાએ dt. તો I is equal to integration dt upon t square plus 1 એટલે 1 upon x square plus a square એટલે tan inverse t. હવે આ નિયત સંકલનનો દાખલો છે, અનિયતનો છે એટલે પ્લસ c અને t બરાબર આપણે કયો આદેશ લીધેલો છે e raised to x એટલે tan inverse e raised to x plus c. એ વિકલ્પ આવે છે જવાબમાં. ઓકે, એટલે કે શું કર્યું e raised to minus x એટલે 1 upon e raised to x. e raised to x નો લસા અને આ છેદનો છેદ અંશમાં ગયો અને e raised to x બરાબર આપણે t આદેશ લીધેલો છે. e raised to x નું વિકલન e raised to x dx is equal to dt. એટલે ઉપરનું જે પદ છે આ dt upon t square plus 1 એટલે tan inverse નું સૂત્ર. હજુ બીજો એક નાનકડો એમસીક્યુ 42 નંબરનો છે, એ પણ આપણે આ ખોપચામાં આવી જશે. 42 integration cos 2x upon cos 2x upon cos x sin x plus cos x sin x plus cos x
નો હોલ સ્ક્વેર, એનો હોલ સ્ક્વેર. સિમ્પલ છે. cos 2 થીટા નું સૂત્ર લગાડી દો તમે. cos 2 થીટા નું સૂત્ર cos સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર x થશે. તો ઇન્ટિગ્રેશન ઓફ cos સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર x છેદમાં cos x પ્લસ sin x નો વર્ગ, cos x પ્લસ sin x નો વર્ગ ઇન્ટુ dx. હવે cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર એના બે અવયવો પડી જશે, cos માઈનસ sin અને cos પ્લસ sin. એમાંથી પ્લસ વાળો અવયવ ઉડી જવાનો એટલે cos x માઈનસ sin x છેદમાં cos x પ્લસ sin x. ખ્યાલ આવ્યો તમને? ખ્યાલ આવ્યો કે આના બે અવયવો પડશે, એમાંનો એક અવયવ ઉડી ગયો એટલે માઇનસ વાળો અવયવ બાકી રહેવાનો. હવે છેદનું વિકલન કરો તમે. cos નું વિકલન માઇનસ sin, sin નું વિકલન cos, એટલે છેદનું વિકલન ઉપર થઈ ગયું કે ના થઈ ગયું? એટલે શું લખી શકીએ? ઇન્ટિગ્રેશન d by dx of cos x plus sin x છેદમાં cos x plus sin x dx. એટલે છેદનું વિકલન અંશમાં એટલે log mod cos x plus sin x અને પ્લસ c. ક્લિયર? એટલે આ બે નાનકડા એવા એમસીક્યુ હતા, 41મો અને 42મો. આમાં જવાબ કયો સેટ થાય છે? બી વિકલ્પ સેટ થાય છે. કયો વિકલ્પ? બી વિકલ્પ આમાં સેટ થાય છે. ઓકે સ્ટુડન્ટ, હવે આપણે બે એમસીક્યુ અને એક દાખલો બાકી રહ્યો. તો 40મો દાખલો. હવે સરવાળાના લક્ષ તરીકે સંકલનની કિંમત શોધવાની છે. ઇન્ટિગ્રેશન 0 થી 1 e raised to 2 minus 3x dx. કઈ રીતનો દાખલો છે? સરવાળાના લક્ષ તરીકે અથવા તો વ્યાખ્યાની મદદથી એ રીતનો દાખલો છે. મેથડ તમને યાદ હશે કદાચ, બરાબર? મેથડ આ રીતે છે. પહેલા લોઅર લિમિટ a is equal to 0, અપર લિમિટ ને b કહેવાય, b is equal to 1. વિધેય fx is equal to e raised to 2 minus 3x. એની પરથી h શોધવાનો. h is equal to b minus a upon n. તો 1 minus 0 upon n એટલે h is equal to 1 upon n. ક્લિયર? અને આની જોડે લખવું હોય તો લખી કાઢો nh is equal to 1. આની પણ કદાચ જરૂર પડે. હવે સૂત્ર લખતા હતા. સૂત્ર આ રીતે હતું. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ h into f of a plus f of a plus h plus f of a plus 2h plus up to f of a plus n minus 1 into h. આ સૂત્ર f of a plus h, f of a plus 2h plus up to f of a plus n minus 1 into h. Lower limit a is equal to 0. So limit n tends to infinitive h into એની જગ્યાએ 0, f of 0 plus h એટલે h થઈ જશે. પછી 0 plus 2h એટલે 2h, f of 0 plus 3h એટલે 3h એટલે f of 2h, f of 3h up to છેલ્લું પર એની જગ્યાએ 0 મૂકી દઈએ તો n minus 1 into h. ઓકે, હવે આપણું વિધેય fx is equal to e raised to 2 minus 3x. તેમાં x ની જગ્યાએ આ કિંમતો મૂકતા જઈશું આપણે. તો લિમિટ
n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ h ઇન્ટુ f ઓફ 0 x ની જગ્યાએ 0 મૂકી દઉં x ની જગ્યાએ 0 મૂકું તો અહીંયા e સ્ક્વેર આવશે હવે x ની જગ્યાએ h મૂકી દઉં એટલે પ્લસ e રેઝ ટુ 2 માઇનસ 3h પ્લસ હવે 2h મૂકી દઉં અહીંયા એટલે 3 દુ 6h એટલે e સ્ક્વેર માઇનસ 6h પ્લસ અપ ટુ છેલ્લું પર e રેઝ ટુ 2 માઇનસ x ની જગ્યાએ n માઇનસ 1 ઇન્ટુ h એટલે 3 ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ h ઓકે હવે દરેકમાંથી e સ્ક્વેર ને કોમન કાઢવા છે તો એના માટે કંઈક હું આ રીતે ગોઠવણી કરું તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ દરેકમાંથી e સ્ક્વેર કોમન નીકળશે કેમ કારણ કે e સ્ક્વેર ને -3h એટલે બંનેને અલગ અલગ આપણે આધાર આપી શકીએ એટલે e સ્ક્વેર અને e રેઝ ટુ -3h તો પહેલા આપણે અલગ અલગ આધાર આપી દઈએ એટલે e સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ -3h એ રીતે પ્લસ e સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ -6h પ્લસ અપ ટુ e સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ -3 ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ h હવે બધામાંથી e સ્ક્વેર કોમન કાઢી લઈએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ h ઇન્ટુ e સ્ક્વેર કોમન તો 1 પ્લસ e રેઝ ટુ -3h પ્લસ e રેઝ ટુ -6h પ્લસ અપ ટુ e રેઝ ટુ -3 ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ h એટલે બધામાંથી હું e સ્ક્વેર કોમન કાઢી લીધા તો હવે આ સમગુણોત્તર શ્રેણી થઈ જશે આ સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર જે તમને આવડે છે સૂત્ર કે ભૂલી ગયા સૂત્ર આ રીતે હતું Sn is equal to a into r raised to n minus 1 upon r minus 1 આ સૂત્રમાં a એટલે પ્રથમ પદ અહીંયા 1 છે r એટલે ગુણોત્તર બીજું પદ ભાગ્યા પહેલું પદ r એટલે ગુણોત્તર e raised to -3h upon 1 e raised to -3h જ થઈ જશે તો e raised to -3h અને n એટલે h n -1 upon e raised to r એટલે -3h -1 ઓકે તો સૂત્રની અંદર કિંમતો મૂકી દીધી મેં e raised to -3h -1 કારણ કે Sn is equal to a into r minus 1 upon r minus 1 આ સૂત્ર પ્રમાણે કારણ કે સમગુણોત્તર શ્રેણી થઈ સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર એપ્લાય કર્યું હવે nh is equal to 1 એટલે nh ની જગ્યાએ 1 મૂકી દઈશું આ h છે એને છેદમાં લાવી દઈએ તો આ રીતે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ e સ્ક્વેર e રેઝ ટુ nh એટલે -3 -1 છેદમાં e રેઝ ટુ -3h -1 upon h ઓકે શું કર્યું h ને છેદમાં મૂકી દીધા અને nh is equal to 1 એટલે અહીંયા nh ની જગ્યાએ 1 એટલે e રેઝ ટુ -3 -1 હવે અહીંયા -3 વડે ગુણી કાઢું -3 વડે ભાગી કાઢું કારણ કે આખું આ સૂત્ર બની જશે અને આ સૂત્ર બનાવતા પહેલા મારે કારણ કે કરીને બતાવવું પડશે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ બંને બાજુ વ્યસ્ત કરું તો 1/n ટેન્ડ્સ ટુ 0 1/n is equal to h છે મારી જોડે એટલે h ટેન્ડ્સ ટુ 0 1/n બરાબર કેટલા છે h એટલે h ટેન્ડ્સ ટુ 0
तो लिमिट h टेंड्स टू 0 e स्क्वेर e रेज टू -3 -1 अपॉन e रेज टू -3h -1 -3h -3 तो आनी किंमत 1 થઈ જવાની એટલે તમારો જવાબ આ રીતે આવશે e સ્ક્વેર e રેઝ ટુ -3 -1 अपॉन 1 * 3 એટલે 3 ઓકે અને કંઈક હજુ પણ લખવું હોય તો આ e સ્ક્વેર ને અંદર લઈ જાઓ e સ્ક્વેર ને અંદર લઈ જશો તો 2 - 3 એટલે -1 e સ્ક્વેર अपॉन 3 આ જવાબ ઓકે તો આ રીતનો દાખલો સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન શોધો આખું એક સ્વાધ્યાય હતું આ યાદ હોય તો સ્વાધ્યાય 7.8 કે 7.8 જ હતું લગભગ બરાબર તો આખું આ સૂત્ર પહેલા આ સૂત્ર યાદ હોવું જોઈએ આપણને આ મેથડ પણ યાદ હોવી જોઈએ પછી લોઅર લિમિટ મૂકવાની a = 0 પછી વિધેયની કિંમત x ની જગ્યાએ આ જે કંઈ આવતું હોય એ બધું x ની જગ્યાએ મૂકવાનું પછી સમ ગુણોત્તર શ્રેણી થઈ e સ્ક્વેર કોમન સમ ગુણોત્તર શ્રેણીનું Sn નું સૂત્ર લગાડ્યું h ને છેદમાં ગોઠવી દીધો એટલે e⁻x - 1/x = 1 ઓકે સ્ટુડન્ટ બહુ જ મોસ્ટ ટાઈમ પી દાખલો છે આગળનો MCQ હવે બે MCQ બાકી છે એક 43 અને 44મો બે MCQ લઈ લઈએ તો 43 નંબરનો MCQ આ રીતે છે કે જો f of a plus b minus x is equal to fx થાય તો integration a થી b I is equal to integration a થી b x into fx dx બરાબર કેટલા બરાબર એવો પ્રશ્ન છે પછી નીચે વિકલ્પો આપેલા છે નિયમ પ્રમાણે જ આપણે જઈશું તો x ની જગ્યાએ a plus b minus x ને બદલે લોઅર લિમિટ અપર લિમિટનો સરવાળો એમાંથી x બાદ એટલે x ને બદલે શું કરી દઈશું a plus b minus x મૂકતા તો આ રીતે લખાય I is equal to integration a થી b x ને બદલે a plus b minus x ને બદલે a plus b minus x dx ક્લિયર હવે f of a plus b minus x એના બરાબર તો fx આપેલું છે રકમમાં એટલે હું આ રીતે લખી શકું I is equal to integration a થી b a plus b minus x આની જગ્યાએ fx લખાશે હવે આ fx નો અંદર ગુણાકાર કરી કાઢો તો integration a થી b હવે ગુણાકાર કરીએ તો આ a plus b એને જોડે રાખીશું એટલે a plus b into fx minus अलग अलग संकलन आपी दઈએ तो माइनस a થી b x into fx dx fx નો શું કર્યો અંદર ગુણાકાર તો a plus b into fx dx અને માઇનસ x into fx હવે x into fx dx એટલે એ તો રકમ થઈ ગઈ કહેવાય I થઈ ગયું કહેવાય ને તો શું લખી શકાય I is equal to આ a plus b અચળ એટલે સંકલનની બહાર integration a થી b fx dx આ તો I થઈ જશે I આ બાજુ આવે એટલે 2I is equal to a plus b a થી b fx dx આ 2 સામે લઈ જઈશું 2 સામે લઈ જઈએ એટલે I is equal to a plus b upon 2 integration a થી b fx dx ઓકે એટલે આપણો આ વિકલ્પ જવાબમાં આવશે એટલે કયો વિકલ્પ આવે છે
ડી વિકલ્પ આવે છે, ડી વિકલ્પ. ક્લિયર? લાઈક આ રીતનો થિયરી ટાઈપનો દાખલો કહી શકાય કે x ની જગ્યાએ લોઅર લિમિટ અપર લિમિટનો સરવાળો એમાંથી x બાદ કરો. એટલે x ને બદલે a + b - x મૂકતા. એટલે x ની જગ્યાએ a + b - x. હવે f of a + b - x એટલે એના બરાબર તો fx કહેવાશે. એટલે આની જગ્યાએ શું આવી ગયું? fx. હવે આ fx નો અંદર ગુણાકાર કરો એટલે a + b * fx minus x into fx. હવે x into fx એટલે આ તો આખી રકમ થઈ ગઈ કહેવાય i. આ બાજુ આવશે એટલે 2i અને આ 2 સામે મૂકી દઈએ એટલે a plus b upon. અને છેલ્લો MCQ નંબર 44, i is equal to 0 થી 1 tan inverse 2x minus 1 upon 1 plus x minus x square dx. આના બરાબર કેટલા થાય એવો પ્રશ્ન છે. તો આમાં પણ આ જ લોજિકનો ઉપયોગ કરીશું. લોઅર લિમિટ અને અપર લિમિટનો સરવાળો એમાંથી x બાદ કરી કાઢીએ એટલે કે 0 + 1 થઈ જશે એટલે 1 minus x એટલે 0 થી 1 tan inverse 2 x ની જગ્યાએ 1 minus x 1 plus 1 minus x minus 1 minus x નો સ્ક્વેર dx. ઓકે, શું કર્યું? x ને બદલે 1 minus x મૂકતા. તો is equal to integration 0 થી 1 tan inverse 2 નો ગુણાકાર 2 minus 2x minus 1 upon 1 plus minus x. હવે આનું વિસ્તરણ કરીએ -2x એટલે +2x minus x square dx. તો is equal to integration 0 થી 1 tan inverse 1 minus 2x થઈ જશે છેદમાં 1 ઉડી જવાના. આ 1 ને આ 1 ને ઉડાડી દઈએ તો 1 બાકી રહેશે. 2x માંથી x બાદ કરી કાઢો એટલે +x રહેશે અને -x square dx. ઓકે, હવે આ 1 minus 2x એમાંથી માઈનસ કોમન કાઢી કાઢું અને tan inverse માંથી માઈનસ બહાર નીકળે છે. tan inverse of -x is equal to minus tan inverse x. આ બીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે. તો આમાંથી માઈનસ કોમન કાઢી કાઢું તો માઈનસ tan inverse 2x minus 1 upon 1 plus x minus x square dx. એટલે આખી આ રકમ થઈ ગઈ. જુઓ, આખું સંકલન થઈ ગયું ને. તો શું થઈ ગયું કહેવાય? i is equal to minus i એટલે 2i is equal to 0. તો i is equal to 0. ક્લિયર? એટલે આ સંકલનની કિંમત 0 થઈ તેમ કહેવાય. એટલે કયો વિકલ્પ સેટ થાય છે? વિકલ્પ સેટ થાય છે બી વિકલ્પ સેટ થાય છે. ઓકે, તો આ સાથે આપણું અહીંયા સ્વાધ્યાય 7 પૂરું થયું. ઓકે, તો આજે આપણે સ્વાધ્યાય 7 ને પૂર્ણ કર્યું. હવે પછી આપણે જે કંઈ મારે ઉદાહરણ ચલાવવાના છે એ ઉદાહરણની વાત કરીશું એટલે ચેપ્ટર પૂર્ણ થશે. ઓકે, ફરીથી સ્વાધ્યાય 7 ની મેક્સિમમ પ્રેક્ટિસ કરજો. બરાબર? એવું ના વિચારી લેતા કે ભાઈ આવડી જ જશે, થઈ જશે. બરાબર? હજુ તો ઘણી વાર છે. આવું કોઈ પણ પ્રકારનો મગજની અંદર વિચાર લાવતા નહીં. સ્વાધ્યાય 7 કર્યું તેની જોડે જોડે આગળના એક સ્વાધ્યાયની પણ પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે, અને એ સિવાય બહારના દાખલા કરવા માટે મેં તમને PDF આપેલી છે ગુજરાત બોર્ડની, એની પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ, તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. ઓકે સ્ટુડન્ટ, બાય.